અમારી માંગ એટલી જ છે કે ભાઈ મારા મમ્મીને ન્યાય મળવો જોઈએ, બરોબર. તેમની હોસ્પિટલ ઉપર સીલ લાગવું જોઈએ અને ડૉક્ટર કવિતા લાધાણીનું લાયસન્સ કેન્સલ થવું જોઈએ. હોસ્પિટલને સીલ મારી દો અને એનું લાયસન્સ છીનવી લ્યો. કવિતાની બેદરકારી, એ ડૉક્ટર નામે કલંક જ છે કવિતા તો પહેલાં, એની બેદરકારીના હિસાબે અમે અમારી બેનને ખોઈ બેઠા. અમારી મુખ્ય માંગણી એ છે કે સરકાર અને પોલીસ પ્રશાસન દ્વારા અમારા રઘુવંશી સમાજના પરિવાર પ્રત્યે લાગણી ભાવના દેખાડીને જે FSL રિપોર્ટનો જે અવધિ 1 થી 1.5 મહિના કહીને અમારી FIR પેન્ડિંગ કરવામાં આવેલ છે તે વહેલીમાં તકે એમને FSL સોંપવામાં આવે અને અમારી FIR નોંધીને આગળ કાનૂની કડક જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવે. ડિમ્પલબેન માટે ન્યાયની માગણી કરી છે. ડિમ્પલબેન પોબારું મારા ભાભી થાય અને અમારે પ્રજાજનોને રઘુવંશી સમાજે અમારી સાથે છે. અમારે બાલાજી હોસ્પિટલનું લાયસન્સ રદ થાય અને કવિતાબેન લાદાણીનું લાયસન્સ પણ ડોક્ટરી લાયસન્સ રદ થાય. બાલાજી હોસ્પિટલ જે છે હાઈના નારાઓ જે છે રાજકોટમાં ગઈ 27 તારીખે બાલાજી હોસ્પિટલના ડૉક્ટર જે છે મહિલા ડૉક્ટર સામે બેદરકારીના ગંભીર આરોપો જે છે તે લાગ્યા હતા, કારણ કે ડિમ્પલબેન પોબારું નામના જે મહિલા છે તેમનું ઓપરેશન દરમિયાન મૃત્યુ થયું હોવાના આરોપ જે છે તે અત્યારે પરિવારજનો છે તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે હવે જે જસ્ટિસ ફોર ડિમ્પલબેન પોબારુના જે પોસ્ટરો સાથે અને જે આ હોસ્પિટલ જે છે તે બંધ કરાવવામાં આવે તેવી માંગ સાથે અત્યારે પરિવારજનો અને અનેક લોકો અહીંયા પહોંચ્યા છે. શું કહેશો, શું માંગ સાથે તમે અત્યારે અહીંયા આવ્યા છો? અમારી માંગ એટલી જ છે કે ભાઈ મારા મમ્મીને ન્યાય મળવો જોઈએ, બરોબર. તેમની હોસ્પિટલ ઉપર સીલ લાગવું જોઈએ અને ડૉક્ટર કવિતા લાધાણીનું લાયસન્સ કેન્સલ થવું જોઈએ. શું ઘટના બની હતી? ઘટનામાં એવું બન્યું હતું કે ભાઈ 27 તારીખના રોજ એમનું ગર્ભાશયની કોથળી કાઢવા માટેનું ઓપરેશન માટેનું એડમિટ કરાયા હતા. 28 તારીખે તેમનું ઓપરેશન થયું. ડૉક્ટર કવિતા લાધાણીએ ક્રિટિકલ કેસ થયો હતો તો પણ તેમના સિનિયર સર્જનને હાજર ન રાખ્યા અને એમના ઇન્સ્ટ્રક્શન ઉપર ઓપરેશન કરી નાખ્યું અને 29 તારીખે કેસ ક્રિટિકલ થતાં એમને બીજી હોસ્પિટલમાં ખસેડ્યા અને ત્યાં તેમનું મોત નીપજ્યું. હા, તેમના સિનિયર સર્જન ત્યાંના છે, તેમને ડૉક્ટરને ઇન્સ્ટ્રક્શન ઉપર તેમને ઓપરેશન કરી નાખ્યું છે ફોન ઉપર. હવે માંગ એટલી જ છે કે ભાઈ એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, ડૉક્ટર કવિતા લાધાણી ઉપર. બિલકુલ, ડૉક્ટર કવિતા લાધાણી છે, તેમણે ડિમ્પલબેન પોબારું જે છે તેમનું ઓપરેશન કર્યું હતું. તે સમયે જે સિનિયર ડૉક્ટરોની ટીમ જે હાજર રહેવી જોઈએ તેમને રાખી નહોતી અને ફોન ઉપર ઇન્સ્ટ્રક્શન લઈ આ ઓપરેશન કર્યું હોવાના આરોપ જે છે તે અત્યારે પરિવારજનો લગાવી રહ્યા છે. જે ડિમ્પલબેન પોબારું જે છે તેમનું જે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. હાલ અનેક લોકો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, શું માંગ સાથે અત્યારે અહીંયા આવ્યા છો તમે? અમારી મુખ્ય માંગણી એ છે કે સરકાર અને પોલીસ પ્રશાસન દ્વારા અમારા રઘુવંશી સમાજના પરિવાર પ્રત્યે લાગણી ભાવના દેખાડીને જે FSL રિપોર્ટનો જે અવધિ 1 થી 1.5 મહિના કહીને અમારી FIR પેન્ડિંગ કરવામાં આવેલ છે તે વહેલીમાં તકે એમને FSL સોંપવામાં આવે અને અમારી FIR નોંધીને આગળ કાનૂની કડક જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવે. અત્યારે તમે આવેદનપત્ર આપવાના છો કે શું? હા, અહીંયા અત્યારે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો હાજર છે. અહીંયાથી અમે ચાલીને રાજકોટ પોલીસ કમિશનર સાહેબની કચેરીએ જઈને તેમને રૂબરૂ આવેદનપત્ર પાઠવવાના છીએ અને આ અંગે અમે યોગ્ય રજૂઆત કરવાના છીએ. હોસ્પિટલ સામે શું કડક કાર્યવાહી થવી જોઈએ? પ્રથમ વહેલી તકે તેનું લાયસન્સ રદ કરવામાં આવે, કારણ કે એ જે મલ્ટી સ્પેશિયાલિટી બેનર લઈને બેઠા છે ખરેખર ત્યાં એવું છે નહીં. ત્યાં સર્જન હાજર હોતા નથી, ત્યાં પૂરતા મેડિકલ ઇક્વિપમેન્ટ છે નહીં. જે મલ્ટી સ્પેશિયાલિટીની વ્યાખ્યામાં હોસ્પિટલ બંધ બેસતી નથી. આ તકે પહેલાં એનું હોસ્પિટલનું લાયસન્સ રદ કરવામાં આવે. બિલકુલ, હોસ્પિટલનું લાયસન્સ જે છે તે રદ કરવામાં આવે તેવી માંગ જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે. કાકા, શું કહેશો? અત્યારે તમે પણ અહીંયા પહોંચ્યા છો, શું માંગ છે? અમારી કાર્યવાહી કરવા માટેની એટલી જ માંગ છે કે આમાં પોલીસ કોઈ રહેમદિલ ન રાખી અને કડકમાં કડક કાર્યવાહી કરે અને બાલાજી હોસ્પિટલ ઉપર જે થતા હોય આકરા પગલાં લે અને ભવિષ્યમાં કોઈ સાથે આવું બને નહીં. આ અમારી જ વહુ હતી, અમારી જ દીકરી હતી, એટલે અમારા માટે તો આઘાતજનક છે. એક દીકરો એની માંથી વિખૂટો પડી ગયો, એક નાની બેદરકારી. સામાન્ય ઓપરેશનમાં આટલું બધું મોટું સ્વરૂપ લઈને 24 કલાકમાં એનું અવસાન થાય એ માનવામાં ન આવે કે એ લોકોની કોઈ ભૂલ ન હોય. સામાન્ય જે ઓપરેશન હતું તેને લઈ અને ડિમ્પલબેન પોબારું જે છે તેમને બાલાજી હોસ્પિટલ છે ત્યાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સિનિયર સર્જન જે છે તે ઓપરેશન દરમિયાન હાજર ન રહેતા જે મહિલા ડૉક્ટર છે તેમના દ્વારા ફોન ઉપર સિનિયર ડૉક્ટરની સલાહ લઈ પોતે જ ઓપરેશન કરી નાખવાના આરોપ બાદ મોત થયા હોવાનું સામે આવ્યું છે. અત્યારે FIR જે છે તે પેન્ડિંગ છે, FIR કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અને જે બાલાજી હોસ્પિટલ છે તે
નું લાયસન્સ બંધ કરવામાં જે લાયસન્સ જે છે તે રદ કરવામાં આવે તેવી માંગ કરી રહી છે. મોતની દુકાન બાલાજી હોસ્પિટલ બંધ કરોના પોસ્ટરો અને પ્લેકાર્ડ સાથે અત્યારે કેટલાક લોકો જે છે પરિવારજનો છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે અને તેમની એક જ માંગ છે કે ડિમ્પલબેન પોબારુ છે તેમને ક્યાંક ને ક્યાંક ન્યાય જે છે તે મળે. અત્યારે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અહીંયા મહિલાઓ જે છે તે પણ અત્યારે અહીંયા આવી છે અને તેઓ પણ માંગ કરી રહી છે કે મેડિકલ માફિયાશાહી બંધ કરો. ડૉક્ટર કવિતા જે લાધાણી છે તે જવાબ આપે તેવી પણ માંગ જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં 27 તારીખે તેમને જે ડિમ્પલબેન પોબારુ છે તેમને ગર્ભાશયનું જે ઓપરેશન કરવાનું હતું ત્યારે તેમને બાલાજી હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ડૉક્ટરની બેદરકારીના કારણે મોત થયું હોવાનું તેઓ માની રહ્યા છે. પરિવારજનો, બેન શું કહેશો? અત્યારે ડિમ્પલબેનને ન્યાય મળે તે માટે તમે અત્યારે આવ્યા છો, શું માંગ છે તમારી? આમાં આવતે અહીંયા માંગ શું છે? બેન છે અમને. હા, માંગ અમારી એટલી છે કે અમે ડિમ્પલબેન માટે ન્યાયની માગણી કરી છે. ડિમ્પલબેન પોબારુ મારા ભાભી થાય અને અમારે પ્રજાજનોને રઘુવંશી સમાજે અમારી સાથે છે. અમારે બાલાજી હોસ્પિટલનું લાયસન્સ રદ થાય અને કવિતાબેન લાદાણીનું લાયસન્સ પણ ડૉક્ટરી લાયસન્સ રદ થાય એવી અમારી પૂરેપૂરી કમિશનર સાહેબની માગણી છે. અને તમે બધાય અમને સાથ સહકાર આપો, મીડિયાને બધુંય, એના માટે અમે ડિમ્પલબેનને ન્યાય મળે એટલો અમને સાથ સહકાર આપો એવી અમારી માગણી છે. અન્ય લોકો છે તેમની સાથે વાત કરીશું. બેન શું કહેશો, શું માંગ સાથે અત્યારે તમે અહીંયા પહોંચ્યા છો? અમારી માંગ એક જ છે, કવિતા હોસ્પિટલને સીલ મારી દો અને એનું લાયસન્સ છીનવી લ્યો. કવિતાની એ ડૉક્ટર નામે કલંક જ છે કવિતા તો પહેલાં, એની બેદરકારીના હિસાબે અમે અમારી બેનને ખોઈ બેઠા છીએ. અમને ન્યાય જોઈએ, અમારે ન્યાય જોઈએ છીએ. અમારે રઘુવંશી સમાજ અમારી સાથે છે, અમને તમે ન્યાય આપો, બસ બીજું કાંઈ નહીં. અમે એને સોમવારે રાત્રે દાખલ કરી હતી. મંગળવારે સવારે અમે ઓપરેશનમાં 7:30 લઈ ગયા. મેડમે અમને એવું કીધેલું કે 2 કલાક ઓપરેશન હાલશે, એને બદલે ઓપરેશન 3.5 કલાક હાલ્યું અને એ અરસામાં એને મોબાઈલમાં ફોનથી જ ઓપરેશન કર્યું. ઓટીને ઓપરેશનમાં બોલાવ્યા હતા સર્જન વહી ગયા તો ઓટીમાં. એ લોકોની બેદરકારી હતી અને એમાં એનું મૃત્યુ થયું છે, એટલે તાત્કાલિક પગલાં લેવા જ જોઈએ. તમે સરકારમાં જાણ કરશો? સરકાર પણ આપની છે બેન. ચોક્કસ કરીશ. સરકાર સુધી પહોંચાડવાનું જ છે અમારે. અમે એને મંગળવારે સવારે ઓપરેશનમાં લઈ ગયા. અમને એ લોકોએ એવું કીધું હતું કે આતર સાથે કોથળી ચોટેલી છે, એટલે અમે એને કીધું કે કાંઈ વાંધો નહીં, તમે સર્જનને બોલાવી લેજો. એ લોકોએ સર્જનને બોલાવવાના બદલે 3.5 કલાક એમનું ઓપરેશન હાલ્યું અને પોતે ફોનના માધ્યમથી ઓપરેશન કરેલું. ત્યાર પછી અમને એને જનરલ વોર્ડમાં શિફ્ટ કરી દીધા. 22 કલાકે મારી બેને આંખ ખોઈલી. બીજે દિવસે સવારે આંખ ખોઈલા ભેગી મારી બેન એક જ શબ્દ બોલી કે આનો સ્ટાફ ફેલ છે. ત્યાર પછી 8 વાગ્યાથી મારી બેન કમ્પ્લેન કરતી હતી કે મને છાતીમાં દુખે છે, ચક્કર આવે છે, મને કંઈક થાય છે. મારા ખંભે 2 વખત માથું નાખી ગઈ તો એ લોકો એમ કહેતા હતા કે નહીં, બેન ઢીલા છે, બેનને ગેસ છે, બીજી કંઈ પ્રોબ્લેમ નથી. ત્યાર પછી એના ધબકારા 165 થઈ ગયા, 86 બીપી થઈ ગયું. પછી એને અમને ઓલિમ્પસમાં લઈ ગયા. એમડી ડૉક્ટર સાથે એ લોકો એવું કીધું કે આનો ચાર્જ પણ અમે ચૂકવશું. અને ત્યાં અમે પહોંચ્યા એટલે 51,000નું બિલ સીધું એને બાલાજીમાં જ એને કીધું હતું કે કેસ તો માથી જ ખરાબ થઈને આવ્યો છે, અમારો નથી, અમે 24 કલાકની મુદત નાખીએ છીએ. બાલાજીમાંથી કેસ ટિપિકલ થઈને આવ્યો છે. 24 કલાકમાં જો આ બચી જાય તો વાંધો નહીં. એને સીધું એન્જિયોગ્રાફી કર્યું, એમાં ફેફસામાં લોહીના ગઠ્ઠા થઈ ગયા, જમણી સાઈડનું હૃદય આખું હલતું હતું. એને કીધું એટેક કરતાં પણ ટિપિકલ છે, આ તો તમે પહોંચી ગયા છો, નકર ત્યાં પ્રોબ્લેમ થતી ગઈ. મેડમની ભૂલને હિસાબે અમે રાતે 11:30 મારી બેનને ખોઈ બેઠા. અમારે ન્યાય જોઈએ છીએ બસ. કવિતા મેડમની હોસ્પિટલને સીલ મારો અત્યારે જ અને લાયસન્સ છીનવી લ્યો, અમને ન્યાય આપો કે જેથી બીજી પબ્લિક હેરાન ના થાય. બિલકુલ. તો અત્યારે જે હોસ્પિટલ બાલાજી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે, સીલ કરવામાં આવે તેવી માંગ જે છે તે કરવામાં આવી રહી છે. શું કહેશો અત્યારે જે ડિમ્પલબેનનું મૃત્યુ થયું છે તેમને લઈને પરિવારજનો જે છે? ડિમ્પલબેનનું મૃત્યુ તે બહુ જ દુઃખદ છે, એટલે અમારા માટે બહુ દુઃખદ છે, એના કુટુંબ માટે પણ દુઃખદ છે, પણ એની સામે ખરેખર અમે પગલાં લેવાના જ છે. કાર્યવાહી થવી જોઈએ આમની? હા, થવી જ જોઈએ અને અમે રજૂઆત કરશું જ. શું હોસ્પિટલ સામે કાર્યવાહી થવી? ડૉક્ટર સામે કાર્યવાહી કરશું. બિલકુલ.
બાલાજી હોસ્પિટલ જે છે હાઈના નારાઓ જે છે તે અત્યારે લાગી રહ્યા છે અને હાલ હોસ્પિટલ જે છે તે સીલ કરવામાં આવે ને ડૉક્ટરનું લાયસન્સ રદ કરવામાં આવે તેની માંગ અત્યારે પરિવારજનો કરી રહ્યા છે. કેમેરા પર્સન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.